તો યમનાષ્ટકનું પ્રાગટ્ય શ્રી મહાપ્રભુજી વ્રજ પધારે છે અને વ્રજના આ અલૌકિક લીલા સ્થળીઓને મહાપ્રભુજી ઓળખી અને પ્રગટ કરી રહ્યા છે. લીલા હોતી જૂની નાતર લીલા હોતી જૂની, ચોપે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી છે. અને વ્રજની પરિભ્રમણ કરતા કરતા મહાપ્રભુજી ચૈત્ર સુદ છઠ એ દિવસે શ્રી મહાપ્રભુજી ગોકુલ પધાર્યા. જો યમુના શુદ્ધિકરણનું અભિયાન ચાલી રહ્યું છે અને બધા જ પ્રયાસ કરી રહ્યા છે કે કેમ કરીને યમુનાજીના આધિભૌતિક સ્વરૂપને વિશુદ્ધ કરાય, અને એના માટેના દરેકને પ્રયાસ હોવા જોઈએ પોતપોતાની રીતે. બીજું કાંઈ ન કરી શકો તો રોજ એક યમનાષ્ટક એ માટે કરો, પ્રયાસ કરો. ભૌતિક સ્વરૂપ બગડી શકે છે, પણ યમુનાજીના આધ્યાત્મિક અને આધિદૈવિક સ્વરૂપનું તો કોઈ દર્શન નથી કરી શકતું. પછી સ્પર્શ અને બગાડવાની તો વાત જ ક્યાં છે. એટલે કદાચ યમુના જળ અશુદ્ધ બની શકે, પણ એનાથી યમુનાજી અશુદ્ધ ક્યારે થઈ જતા નથી. એમનું મહાત્મ્ય એ આધ્યાત્મિક હોય કે આધિદૈવિક હોય, એ જલ બગડવાથી એમના આધ્યાત્મિક અને આધિદૈવિક સ્વરૂપ ક્યારે પણ અશુદ્ધ થતા નથી. એ તો તત્ મહાત્મ્યને લઈને જ બિરાજેલા હોય. અને એટલા માટે યમુનાજી માં વહેતા જલની માધ્યમ થકી રહેલું પાણી એ અશુદ્ધ થઈ શકે. યમુનાજી તો પરમ શુદ્ધ જ છે. એમના એ સ્વરૂપને કોઈ સ્પર્શી પણ શકતું નથી, અને ભૌતિક કચરો કે ભૌતિક બગાડ એને બગાડી શકતું નથી. ચૈત્ર સુદ છઠ નો દિવસ છે. જો યમુનાજીના ગુણગાન કરવા માટે જયારે આપણે બધા એકત્રિત થયા છીએ, ત્યારે યમુનાજી સંબંધી આ 3 તિથિઓ વિશેષ મહાત્મ્ય રાખે છે. અને એટલે યમુનાજીના ગુણગાન કરતી સમયે આ 3 તિથિઓ યાદ રાખી. સૌથી પહેલી યમુનાજી સંબંધી તિથિ છે ચૈત્ર સુદ છઠ, જેને યમુનાજીનો પ્રાગટ્ય દિવસ આપણે કહીએ. જો હવે ટૂંક સમયમાં યમુનાજીનો ઉત્સવ આવશે. એક ભાવ આપણે ત્યાં એવો છે કે યમુનાજી સખી સ્વરૂપે જમનાવતા ગામમાં પ્રગટ્યા હતા. વૃષભાન ભાનુગોપને ત્યાં, અને આ ભાનુગોપને ત્યાં સખી સ્વરૂપે યમુનાજી પ્રગટ થયા. અને એક ભાવ એવો છે કે આ ચૈત્ર સુદ છઠ ના દિવસે એમનું બ્રજમાં સખી સ્વરૂપે પ્રાગટ્ય થયું. અને એ ભાવ થકી ચૈત્ર સુદ છઠ યમુનાજીના ઉત્સવ રૂપે આપણે મનાવીએ છીએ અને વિશ્વભરમાં ધામધૂમથી ઉજવાય છે. બીજી તિથિ છે યમુનાજી સંબંધી, એ છે યમ દ્વિતીયા, ભાઈ બીજ, જે આપણે કહીએ છીએ. ભાઈ બીજના દિવસે યમુનાજીના આધ્યાત્મિક સ્વરૂપનું મહાત્મ્ય વર્ણિત કરવામાં આવે, અને જેનો ઉલ્લેખ મહાપ્રભુજી યમુનાષ્ટકમાં કરે છે. ન જાતુ યમયાતના ભવતિ તે પયઃપાનત, કે જે એકવાર યમુનાજીના પાન કરી લે એને ક્યારેય યમયાતના થતી નથી. અને એની પ્રસિદ્ધ કથા યમ દ્વિતીયાની આજે પણ ભાઈ બહેન જઈને સ્નાન કરતા હોય છે. પણ સ્નાનનો પણ ક્રમ, અને એ પણ સકલ સૃષ્ટિના જીવો તો ક્યારે સ્નાન કરતા નથી એમ ગોપાલલાલજીની આજ્ઞા છે. કારણ કે એ તો જાણે છે કે આ તો શ્રમજલ શ્રમજલાણુભી સકલ ગાત્ર જય સંગમ, સાક્ષાત ઠાકોરજી અને સ્વામીજી માંથી પ્રગટેલો આનંદ રસ એ શ્રી યમુનાજી છે. જે ગોપાલલાલજી આપણને દર્શન કરાવ્યા કે આ યમુનાજીનું પ્રાગટ્ય શું છે, કે યુગલ સ્વરૂપનું શ્રમજલ, એટલે કે જ્યારે મહારાસ થાય છે અને મહારાસ ચાલતો હોય અને રાસ કરતા કરતા ઠાકોરજી અને સ્વામીજીને શ્રમવારી શ્રમજલ મસ્તક પર પ્રગટ થાય. એક વસ્તુ યાદ રાખો, ઠાકોરજી અને સ્વામીજીનું શ્રેયંગ એ સાધારણ મનુષ્ય જેવું નથી, એ તો રસો વૈ સહજ, એ તો આનંદ માત્ર કરપાદ મુખોદરાદી છે. કેવલ મનુષ્ય આકાર જેવું છે,
પણ એ પંચ ભૌતિક દેહ નથી, એ તો કેવલ રસમય છે, આનંદમય છે. અને એટલા માટે એ શ્રીઅંગમાંથી પ્રગટ થતું શ્રમજલ એ પણ સાધારણ મનુષ્ય જેવું નથી, એ આનંદ રૂપ રસમય જ છે. જ્યારે એ રાસનો રસ સમાયો નહીં પ્રભુના શ્રીઅંગમાં, ત્યારે એ શ્રમબિંદુ બની અને મસ્તક પર આવી ગયો. અને એ મસ્તક પર જ્યારે રસ આવ્યો ત્યારે એ રેલો વહેતો વહેતો ઠાકોરજીના આંખમાં કાજલ હતું, એ નયનામૃતમાં ભળ્યો. એ રેલો આ વહેતો વહેતો આગળ પ્રભુ બીડું આરોગ્યા હતા, પાનની પીક અધર પર હતી, એ અધરામૃતમાં ભળ્યો. અને રેલો આગળ વધતા વધતા ચરણામૃતમાં ભળી અને જે વહ્યો એ જ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. એટલે કે જેમાં પ્રભુના સકલ રસો અમૃતો જેટલા પ્રભુના શ્રીઅંગમાં બિરાજે છે, એ બધા અમૃતો જે એક રસ થઈને વયા એ જ યમુનાજીનું સ્વરૂપ. સુરત શ્રમ બિંદુસી સિંધુસી બહી ચલી. જે 41 પદના શબ્દોમાં કહું તો સુરત શ્રમ બિંદુ, સુરત જે પરમ પ્રેમ, જે પરમ રસ, જે પરમ આનંદ, સુરત શ્રમ બિંદુ એ જ્યારે રસ રાસમાં સમાયો નહીં ત્યારે શ્રમબિંદુ બનીને મસ્તકમાં પ્રગટ થયા અને પ્રભુના સર્વ અમૃતોને પોતાની સાથે લેતો લેતો વયો એ જ યમુનાજી. એટલે યમુનાજીના પાન કરો ત્યારે ક્ષણવાર માટે પણ એવો વિચાર ન કરતા કે કોઈ જલ પીવું છું, ત્યારે એવો વિચાર કરજો સાક્ષાત ઠાકોરજીના રસનું પાન કરી રહ્યો છું, સાક્ષાત યુગલ સ્વરૂપના આનંદનું પાન કરી રહ્યો છું. અને જ્યારે એ રીતે પાન કરશો ને ત્યારે તમારો સર્વાંગ સંબંધ ઠાકોરજી સાથે થઈ ગયો હોય એવા આનંદનો અનુભવ તમને થશે. સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ. એટલે કે આ પાનનો આનંદ શું છે હજી કદાચ તમે કલ્પના નથી કરી શકતા. એની કલ્પના નથી કરી શકતા કે જ્યારે ભગવાનનો રોમ રોમ સાથે સર્વાંગ સંબંધ થાય ત્યારે આનંદની કેવી સર્વોચ્ચ અવસ્થાએ જીવ હોય છે. એ જ અવસ્થા કેવલ યમુનાજીના પાન માત્રથી પ્રાપ્તિ છે. એટલે યમુના પાનને કઈ સાધારણ ન ગણતા તમે. હું તો એમ કહું કે કોઈ એક જણાને યમુના પાન કરાવવું એટલે એને આખી વ્રજયાત્રા કરાયાનું પુણ્ય બરાબર છે. કારણ કે સમસ્ત વ્રજનો રસ એટલે યમુનાજી. વ્રજમાં થતી 56 સ્થાનોની આ લીલાઓ. વ્રજ કમલ છે ને, તમે વ્રજ જુઓ તો કમલાકાર છે વ્રજ અને એની 56 પાંખુડીઓ છે, 32, 16 ને 8 એ રીતે. એટલે વ્રજ કમલનો જે આપણે 56 ભોગનો મનોરથ કરીશું છેલ્લા દિવસે. 56 ભોગ એટલે શું? 56 ટાઈપની સામગ્રી? અરે ના, એમાં તો અનેક પ્રકારની સામગ્રી હોય છે. 56 ટાઈપની સામગ્રીનો ભોગ એ 56 ભોગ નથી, 56 પ્રકારના ભાવનો ભોગ એ 56 ભોગ છે. એટલે કે વ્રજમાં 56 સ્થળ મુખ્ય છે. વ્રજનો શેપ તમે આકાર જુઓ ને, મેપ તે કમળ જેવો છે, તો એની 32, 16 અને 8 એવી પાંખુડીઓ, એવા સ્થળ છે. અને નિત્ય અખંડ અહર્નિશ 24 કલાક એ 56 સ્થાનોમાં યુગલ સ્વરૂપની લીલાઓ ચાલી રહી છે આજે પણ. અને 56 સ્થાનોમાં થતી લીલાઓમાં વ્રજ ભક્તો પ્રભુને ભોગ આરોગાવે છે. તો એ 56 સ્થાનોમાં થતી લીલાઓનો ભાવનો ભોગ એટલે 56 ભોગ. એટલે આપણે ત્યાં સૌથી મોટો મનોરથ એ આ 56 ભોગનો મનોરથ માનવામાં આવે.